નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તો અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. જીએસટીમાં હર્ષિતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. તો સર્વપ્રથમ શરૂઆત કરીશું આજના પંચાંગ સાથે. હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 16 જાન્યુઆરી 2024. મહિનો ચાલી રહ્યો છે પોષ મહિનો. તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષ છે અને તિથિ છે છઠ. એટલે આજે છે પોષ સુદ છઠ. નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા, યોગ પરિઘ અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. એટલે કોઈ બાળકનો આજે જન્મ થાય તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની જે ગણતરી છે તેના માટે પણ આજે મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો પંચક ચાલી રહ્યું છે. પંચકમાં અમુક કાર્યો વર્જ્ય ગણાતા હોય છે, એટલે તે પ્રમાણે માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. આજે સિદ્ધિ યોગ છે અને આજે રાજયોગ પણ છે. જી હર્ષિતભાઈ, હવે આજના વાસ્તુ અંગે જણાવશો. હા, વાસ્તુશાસ્ત્રમાં આપણે એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ કે વાસ્તુશાસ્ત્ર એ જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં, પ્રત્યેક પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થાય છે. સિદ્ધાંતો અને નિયમો જે આપેલા છે એનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં સુખી થવાય છે, દુઃખોમાંથી, સમસ્યામાંથી મુક્ત થવાય છે, ઉકેલ મળે છે અને રાહત થાય છે. આજે આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ કે વાસ્તુ અને કર્જ મુક્તિ. કર્જ, દેવું, ઋણ આ શબ્દો એવા છે કે ઘણા બધા લોકોના જીવન છે તેમાં ખૂબ તકલીફો, પ્રતિકૂળતા, સમસ્યા આપેલી છે. તણાવ, સ્ટ્રેસ બહુ જીવનમાં રહે છે. ક્યારેક વ્યક્તિના જીવનમાં એવું બનતું હોય છે કે સંજોગોવશ કોઈ પરિસ્થિતિ સર્જાય, જરૂરિયાત આવી ઊભી થઈ જાય, એને પહોંચી વળવા માટે ના છૂટકે મજબૂરીથી પણ કર્જ કરવું પડે છે, દેવું કરવું પડે છે. અને તેના કારણે પછી જાતક પોતે અને પરિવાર પણ ઘણીવાર સંકટમાં મુકાતા હોય છે. આવકનું પાસું એ મર્યાદિત હોય અને સામે ઘર પણ ચલાવવાનું હોય, બીજા ખર્ચાઓ સાથે દેવું પણ ચૂકવવાનું હોય. ત્યારે એમ થાય કે આ બધી વસ્તુ કેવી રીતે પહોંચી વળવી. અને તેના માટે યોગ્ય રીતે જે સમજ કેળવવામાં આવે કે દેવું કરવું ક્યારે, દેવું ચૂકવવું ક્યારે, આ બધી સમજ જો કેળવીને કરવામાં આવે, યોગ્ય માર્ગદર્શન લઈને કરવામાં આવે તો તે ખૂબ જ લાભદાયી રહેતું હોય છે. જુઓ, આજે છે મંગળવાર. મંગળવારનો દિવસ જે છે તે ખૂબ યોગ્ય ગણાય છે દેવું કરવા માટે અને દેવું ચૂકવવા માટે પણ. એટલે જો કોઈને તમારે દેવું ચાલતું હોય તો આજના દિવસે, મંગળવાર દિવસે તમારી યથાશક્તિ પણ કંઈક ને કંઈક એને ચૂકવણી કરી દો. જો એ કરશો તો તમારું દેવું છે તે જલ્દીથી ચૂકવાઈ જશે. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ભગવાનભાઈ. ભગવાનભાઈ, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. મારો જ પ્રશ્ન છે. જી. 11/11/1972. જી. જન્મ સમય? જન્મ સમય સવારે 10 વાગે. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ રૂપાલ, વડગામ રૂપાલ. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે આ ધંધામાં કોઈ સેટિંગ થતું નથી. જી. શેનો ધંધો કરો છો ભાઈ? હે? ધંધો શેનો કરો છો? હેર કટિંગ નો. ન્યાય. અચ્છા. ધંધામાં બરકત નથી થતી. બરકત નથી આવતી ભાઈ. સારું. કેટલા વર્ષથી કરો છો? આ લગભગ 30 વર્ષથી કરું છું. 30 વર્ષથી કરો છો. બરોબર છે. સારું સારું ભાઈ. ચાલો જોઈ લઈએ કે
તમારી કુંડળી જે છે શું કહી રહી છે, ગ્રહોની સ્થિતિ શું કહી રહી છે અને શું ઉપાય કરવા જોઈએ. હંમેશા દરેક વ્યક્તિએ પોઝિટિવ રહેવું જોઈએ જીવનમાં, કારણ કે રાત હંમેશા રહેતી જ નથી. રાત હા ઘડીવાર એવું બને પસાર કરવી અઘરી બનતી હોય છે, ધીરજ ખૂટી જતી હોય છે, સંયમ છે એ ક્યાંક હારી જતો હોય છે, પણ એમ કહેવાય છે ને કે ઉમ્મીદ પે દુનિયા કાયમ હે, એટલે આશાવાદી બનવું જોઈએ. ધીમે ધીમે કરીને આ રાત પૂરી થશે અને સવારે સોનેરી સૂર્યોદય થવાનો જ છે, બરોબર છે. એટલે પોઝિટિવ રહીને કર્મો કરતા રહેવાનું છે. કર્મ કરવામાં ક્યારેય કોઈ વ્યક્તિએ પાછી પાની નહીં કરવાની, કારણ કે આજે કરેલું કર્મ કે આજે ફળ આપે તેવો કર્મનો નિયમ નથી હોતો. એના સમયે પણ ફળ ચોક્કસ મળવાનું છે. કરેલું ક્યારેય નિષ્ફળ નથી જવાનું, આ વાતનું ધ્યાન રાખજો. અને એ જ જ્યોતિષશાસ્ત્ર દર્શાવે છે કે તમે જે કરેલા કર્મો છે તેનું ફળ શું મળવાનું છે, કેવું મળવાનું છે અને ક્યારે મળશે. તમારી કુંડલી પર નજર નાખીએ ભાઈ. ધનુ લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં જ દ્વિદોષ છે, પ્રથમ સ્થાનમાં જ. એ દ્વિદોષનું આપણે નિવારણ કરાવવું જોઈએ વિશેષ પદ્ધતિ, એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. લાભસ્થાનમાં સૂર્ય અને મંગળનો અંગારક દોષ છે, એટલે પૈસા આવે ખરા પણ જતા પણ રહે. તમારો સ્વભાવ ક્યાંક એના માટે કારણભૂત હોય તેવું લાગી રહ્યું છે. જુઓ, બે વસ્તુ કરવાની જરૂર છે. ચાંડાળ દોષ અને ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બીજું, રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો અને પ્રાર્થના કરો કે મારી જે તકલીફો છે દૂર થાય, મારા કામમાં બરકત આવે. સૂર્ય ભગવાન એ આત્મવિશ્વાસ આપે છે, આપણને ઉત્સાહ આપે છે, સફળતા માટેની પ્રેરણા આપે છે, પણ કર્મ કરતા રહો તો આપે છે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો અને તમારા કુળદેવીને પ્રાર્થના કરજો. આટલું કરવાથી અનુકૂળતા વધી શકશે. હિંમતભાઈ આપણી સાથે જોડાયા છે. હિંમતભાઈ, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. મારા દીકરા માટે છે. જી, જન્મ તારીખ જણાવજો. 3/6/97. 3/6/97. જી, જન્મ સમય 8:30 રાત્રે 8:30 થી 9. જી, અને જન્મ સ્થળ જસદણ. જી, પ્રશ્ન શું છે આપનો? સરકારી નોકરીના યોગ છે કે કેમ? જી, પ્રશ્ન શું છે આપનો? હાજી, હા, વાંધો નહીં, જોઈ લઈએ આપણે સરકારી નોકરીના યોગ છે કે નહીં આપણે કુંડીમાં, તે આપણે પ્રશ્ન કર્યો છે. તો ધનુ લગ્નની કુંડી આવે છે. સૂર્ય મહારાજની સ્થિતિ હંમેશા જોવાતી હોય છે જ્યારે જ્યારે પણ વાત થાય નોકરીની, ખાસ કરીને સરકારી નોકરી, ગવર્મેન્ટ જોબની. એમ કહેવાય કે દરેક વ્યક્તિ જો યોગ્ય ડિગ્રી મેળવતા હોય, યોગ્ય પાત્રતા હોય તો પ્રયત્ન કરતા જ હોય છે. તમારી કુંડી પર નજર નાખીએ. ધનુ લગ્નની કુંડી આવે છે. સૂર્ય મહારાજ છઠ્ઠા સ્થાનમાં નોકરી સ્થાનમાં છે, સૂચવે છે કે હા શક્યતા છે. અને આ મે મહિના બાદ શક્યતા વધુ પ્રબળ બની રહી છે. આવનારા 1-1.5 વર્ષનો સમય છે તે સારો છે. પૂરેપૂરી મહેનત, ચોકસાઈથી મહેનત અને વ્યવસ્થિત આયોજન કરી અને આગળ વધજો, આપણા માટે સારું છે. પણ બે વસ્તુ જીવનમાં એવી છે કે જે ક્યાંક મહેનત કર્યા બાદ પાછી પાની આપી શકે તેવું છે. એક તો કુંડલીમાં શ્રાપિત દોષ છે અને બીજો અંગારક દોષ છે. એમાં પણ અંગારક દોષ જે છે તે કર્મસ્થાનમાં છે, કેરિયરના સ્થાનમાં છે. એટલે ક્યાંક મૂંઝવણમાં મૂકી દે અને ક્યાંક ખોટા નિર્ણય લેવાય. એટલે હંમેશા જે પણ પરીક્ષા આપો વિષયોની ચોકસાઈ પ્રોપર રીતે કરજો અને જ્યાં શીખવાનું હોય તે જગ્યાનું પણ વ્યવસ્થિત રીતે ચકી રહ્યો અને કોઈ ખોટી જગ્યાએ ફસાઈને જાઓ તેનું વિશેષ ધ્યાન રાખવાનું, કારણ કે એવું બને કે નોકરી બાબતમાં ફસામણીના યોગો પણ બની શકે. એટલે અંગારક દોષ અને શ્રાપિત દોષનું વિધિવત વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો અને પ્રાર્થના કરવાથી અનુકૂળતા વધી શકશે. બીનાબેન આપણી સાથે જોડાઈ ગયા, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 15/1/2002. જી, જન્મ સમય 9:30 સવારે 9:30. સવારના. હા, સવારે. જી, જન્મ સમય બતાવજો. અરે જન્મ સ્થળ બતાવજો. એનું જન્મ સ્થળ છે વઢવાણ. જી, ફરીવાર જણાવજો. જન્મ સ્થળ શું છે આપનું? સુરેન્દ્રનગરનું વઢવાણ ગામ છે. બરાબર. જી, પ્રશ્ન જણાવજો. એનો લગ્નનો ક્યારે મેળ આવશે? જી, મંગળવાર છે તો સારું, જોઈ લઈએ આપણે. ચાલો, તમે લગ્ન બાબતનો પ્રશ્ન છે. કુંડળીની જો વાત કરીએ તો કુંભ લગ્નની કુંડળી આવે છે. પ્રથમ સ્થાનમાંથી શનિ પ્રસાર થઈ રહ્યો છે, થોડોક વિલંબ તો દર્શાવી રહે છે. આ કુંડળી છે તેમાં મંગળ દોષ નથી, એટલે માંગલિક કુંડળી નથી.
એટલે એ પ્રમાણે આગળ વધવાની તમને સલાહ છે. પણ ગુરુ મહારાજની અશુભતા છે આમાં. ગુરુ મહારાજ રાહુ સાથે છે એટલે એક તો ચંડાળ દોષ બનાવે છે, બીજું પિતૃદોષ બનાવે છે. આ બંને વસ્તુને કારણે વિલંબ થઈ શકે અથવા ખોટા નિર્ણય લઈ શકે, ભવિષ્યમાં સંતાન બાબતે પણ પ્રશ્નો ઊભા થાય તેવું બને. એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે. અને ચંડાળ દોષ છે, પિતૃદોષ છે, તેનું યોગ્ય વિધિવત એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એનાથી અનુકૂળતા વધી શકશે. એક મધ્યમ યોગ જે છે તે અત્યારે ચાલુ છે અને બીજો પ્રબળ યોગ જે છે તેના માટે 2024નો મધ્ય ભાગ બાદ અને 25માં એ શક્યતાઓ દેખાઈ રહી છે. જી. અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાય છે હરીશભાઈ. હરીશભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 29/6/1990 જન્મ સમય સવારે 10 કલાકે મહીસાગર લુણાવાડા. હવે એના લગ્નમાં રૂકાવટ આવે છે અને સરકારી નોકરી કે કઈ ઠેકાણું કરતું નથી કે જીવનનું, એના માટે જાણવું. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? જી, પ્રશ્ન કોની માટે છે આપનો? વાંધો નહીં, ચાલો. જેના વિશે પ્રશ્ન છે તેના લગ્ન બાબતે પ્રશ્ન છે. પણ હંમેશા જ્યારે પ્રશ્ન, હા બસ હું એ જ કહું છું, તમે જ્યારે કહો ને ત્યારે એના વિશે નહીં પણ એમ બોલો કે મારા દીકરા વિશે પ્રશ્ન છે એમ પ્રશ્ન, અને એના વિશે આ છે એમ કહેજો, બરાબર? આ કે ઘણીવાર એવું બને, એટલા માટે કહું છું આપણે દરેક દર્શક મિત્રોને કે પુરુષ જાતક અને સ્ત્રી જાતક માટે અમુક પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ હોય છે, અમુક ગ્રહોની અસર છે એ પણ અલગ અલગ ગણાતી હોય છે. એટલે એ વાતનું ધ્યાન વિશેષ રાખજો કે આપ જે પણ પ્રશ્ન કરો કોના વિશે કરો છો તો એ સ્પષ્ટતાથી જણાવી દેજો. આપણા દીકરા બાબતે વાત કરીશું અને ચોક્કસ હવે ઉંમર થઈ છે અને જેમ જેમ ઉંમર થાય ત્યારે પરિવારમાં અને ખાસ કરીને માતા પિતાને વિશેષ ચિંતા રહેતી હોય છે કે ભાઈ પોતાનું સંતાન જે છે એ યોગ્ય સમય થાળે પડી જાય. પણ ગ્રહો છે ક્યાંક એની વિપરીત ચાલ ચાલતા હોય છે. કુંડીમાં સપ્તમ સ્થાનનો અધિપતિ શનિ જે છે તે વક્રી થયેલો છે અને તેના કારણે વિલંબ આપી રહ્યો છે. ગુરુ મહારાજ જે છે એ બુધની રાશિમાં છે એટલે બળ ઘટી રહ્યું છે. સિંહ લગ્ન આવે છે એટલે એનો સ્વામી જે છે તે સૂર્ય છે. એટલે સમયની જો વાત કરવામાં આવે તો હજી એમ કહેવાય કે એક મધ્યમ સમય ચાલી રહ્યો છે. નહીતર 2025નો એન્ડ અને 2026માં એક શક્યતા ઊભી થાય તેવું પણ બની શકે તેમ છે. અત્યારે હાલ પ્રયત્ન ચાલુ રાખો. એને બીજું ખાસ કે 2 ઉપાય કરવાની આપે ખાસ જરૂર છે. એક તો શિવજીની આરાધના કરે અને ચંદ્રના જપ કરે. આ 2 વસ્તુ પહેલા કે નિયમિત રીતે મહાદેવજીના મંદિરે જવાય તો જાય, નહીં તો સોમવારે ચોક્કસ જાય. દૂધ અને પાણીથી ભગવાનને સ્નાન કરાવે, અભિષેક કરે, બને તેટલા ઓમ નમઃ શિવાયના જપ કરે અને પ્રાર્થના કરે શિવજીની પાસે, અને માતા ગૌરી છે એને ખાસ પ્રાર્થના કરે. બીજું કે શનિ મહારાજ જે છે એના માટે એના દાન કરે અને ખાસ પીપળાને જળ ચડાવે. આટલું નિયમિત કરશે તો અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, હવે રાશિ મંડળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે જણાવજો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. આજે સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. બે આજના દિવસે થોડુંક ધ્યાન રાખવાનું છે. ગેરસમજણથી બચવું પડશે. વિચારોમાં દ્વિધા રહે, નિર્ણય લેવાની ક્ષમતા છે ક્યાંક પ્રભાવિત થાય તેવું બની શકે અને વિચારોમાં બદલાવ પણ આવ્યા કરશે. થોડીક સ્થિરતા, સંયમ, એકાગ્રતા જાળવજો. ખાસ કરીને એ પણ ધ્યાન રાખજો તમારા વિરોધીઓથી આજે સાવધ રહેવાનું છે, નહીં તો ક્યાંક તમને પજવી શકે છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. મિત્રોથી ફાયદો થાય તેવો દિવસ છે આજનો. મિત્રો સાથે ક્યાંક સમય વિતાવજો, કંઈક કાર્ય જોડે કરવાનું તો કરી લેજો. ધન લાભની શક્યતા અને તકો પણ દેખાઈ રહી છે. નવી તકો આજે મળી શકે છે અને જો કોઈ એવી તક આજે તમારા બારણા ખખડાવે તો બારણા ખોલી અને સ્વીકારી લેજો. ભવિષ્ય માટે તે ફળદાયી નીવડી શકશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. કાર્યક્ષેત્રે પ્રગતિકારક દિવસ છે એટલે પોઝિટિવિટી રાખજો. સાથે સાથે પ્રોપર્ટીના કામ કોઈ હોય, જમીન મકાનના કામ છે તેમાં અનુકૂળતા રહી શકે એવું છે. અને જો યોગ્ય સમયે યોગ્ય તમારું ડ્યુ થયું હોય બદલી બઢતી માટે તો પ્રયત્ન કરી શકો છો. બઢતીના યોગો આજે દેખાઈ રહ્યા છે. જી
ભાગ્ય દર્પણમાં હાલ સમય થયો છે તો એક કોલર આપણી સાથે જોડાયા છે મયંકભાઈ, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. મને દીકરીના બાબા માટે પ્રશ્ન છે અને એનો જન્મ છે 14/6/2020. જી, જન્મ સમય? જન્મ સમય છે સવારના 10 વાગે. જી, જન્મ સ્થળ? જન્મસ્થળ આણંદ, ગુજરાત. જી, આપનો પ્રશ્ન શું છે, સમસ્યા જણાવજો. સમસ્યા છે કે બાબુ આજે 3.5 વર્ષનો થઈ ગયો છે પણ એ બોલતો નથી બરાબર અને સમજતો નથી બરાબર એમ અને જી. ખાતર નથી શીખ્યો. જી, ડોક્ટર શું કહે છે? ડોક્ટરે એટલે કીધું છે એને કે દવા તો આપે છે પછી કઈ એવું નથી બરાબર એના કઈ. હા, વાંધો નહીં. બસ એ વાત સાચી છે ભાઈ, દવાઓ યોગ્ય કરાવવી જરૂરી છે. કોઈ પણ હોય પ્રોપર મેડિકલ ટ્રીટમેન્ટ અને સલાહ લઈ ઉપચાર પણ કરવા જરૂરી છે. કારણ કે 3.5 વર્ષ સુધી જો બોલવામાં તકલીફ થાય તો આ વસ્તુ જે છે કહી શકાય કે એબનોર્મલ છે, નોર્મલ નથી હોતી. ઘણીવાર ગ્રહોની સ્થિતિ એવી હોય છે, વાસ્તુની પરિસ્થિતિ પણ એવી હોય છે. ઘણી જગ્યાએ મેં જોયેલું છે કે ગ્રહો બરોબર હોય છે, કુંડલી બરોબર હોય છે, પણ ઘરના વાસ્તુમાં ક્યાંક તકલીફ હોય છે, ત્યારે પણ આ દોષ જોવા મળતો હોય છે. સૌથી પહેલા આપણે કુંડલી પર વાત કરીશું. તમે જેના વિશે વિગત આપી છે તેની, તો કર્ક લગ્નની કુંડલી આવે છે. દ્વાદશ સ્થાનમાં રાહુ અને બુધ છે. બુધ રાહુની સાથે હોવાને કારણે આ તકલીફ થઈ છે. કારણ સૂર્ય મહારાજ જે છે તે શુક્રની રાશિમાં છે અને શુક્રની સાથે છે, એટલે બે વસ્તુની તકલીફોને કારણે આ વસ્તુ સર્જાઈ હોય તેવું બની શકે છે. બે વસ્તુની તકલીફો છે તો ઉપાય પણ આપણે બે જ કરવાના છે. પહેલી વસ્તુ કે પિતૃદોષ છે તેનું આપ નિવારણ કરાવો. હજી નાનો છે તો એના વર્તે રુદ્રી કરાવો અને લઈ જાય તો શિવજીના મંદિરે લઈ જઈએ તેના હાથથી જ દૂધ અને જળ ચડાવો, કાળા તલ છે તે ચડાવડાવો, એ એના હાથે કરાવડાવો અને પ્રાર્થના કરો. બીજું, બુધવારના દિવસે મગનું દાન કરે એ એના હાથે કરાવો. અને જો ન લઈ જઈ શકાય તો એનો હાથનો સ્પર્શ કરીને કોઈ પણ વ્યક્તિ મગનું દાન કરી શકે. પક્ષીઓને પણ મગ ચણ તરીકે આપી શકો છો. સૌથી અગત્યનું એ છે કે સૂર્યના એની હાજરીમાં, અને જો એ બોલી નથી શકતા કોઈ વાંધો નહીં, પણ એવું તેને સૂર્યપ્રકાશમાં બેસાડી સૂર્ય ભગવાનને નમસ્કાર કરાવડાવો, સૂર્યના જપ કરાવડાવો, આટલું એની સાથે ચાલુ કરાવડાવો. કોઈ પણ વ્યક્તિ હોય પરિવારનું તેની સાથે બેસી અને બને તેટલા તેની હાજરીમાં સૂર્યના જપ કરે, ઉચ્ચ સ્વરથી જપ કરે. ઓમ હ્રીમ સૂર્યાય નમઃ, ઓમ હ્રીમ સૂર્યાય નમઃ, આ રીતે જપ કરાવડાવો અને પ્રાર્થના કરવાથી તેનું અંદરની જે અટકેલું જે છે કાર્ય તે દૂર થશે. બીજું, સૌથી આ કુંડળીની વાત પડી, બીજી વાત વાસ્તુની કરીશું. વાસ્તુ દોષ ઘણીવાર આવા કિસ્સામાં જોવા મળે છે જ્યાં બાળકોનો વિકાસ થતો નથી. ઉત્તર અને ઈશાન દિશા જે છે તે તમારી વાસ્તુ દોષવાળી હોઈ શકે છે. ઘરના મુખ્ય દ્વાર પાસે ક્યાંક દોષ હોવાની પણ શક્યતા છે. એટલે પ્રોપર રીતે વાસ્તુ ચેક કરાવો. જે ઘરમાં રહે છે આ બાળક, તે ઘરનું યોગ્ય વિદ્વાન પાસે માર્ગદર્શન લઈને આપ આગળ વધો તો વાસ્તુ શાસ્ત્રનું માર્ગદર્શન પણ ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે. હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીશું. અન્ય 3 રાશિ વિશે જણાવજો. હા, હવે આપણે આગળ વધીએ અને વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે મુસાફરી લાભદાયી રહેશે, એટલે ક્યાંક કોઈને કોઈ રીતે બહાર નીકળજો, એ જરૂરી છે. મોટી તો નાની મુસાફરી કરજો. હા, અણધારો ખર્ચો આવવાના યોગ છે, માટે પહેલેથી જ થોડુંક જરૂરિયાતવાળી વસ્તુ ખરીદી લેજો, માટે ખર્ચાનો યોગ પૂરો થઈ જાય. પ્રયત્નોમાં આજે પ્રતિકૂળતા રહે એટલે મહેનત વધારે કરવાની વૃત્તિ રાખવાની છે. હંમેશા 100%ની પ્રાપ્તિ માટે 150%ની મહેનત આજે કરી લેજો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે નિરાશાનો અનુભવ થાય તેવું બની શકે, એટલે થોડુંક મન જે છે એ ડગી શકે એવું છે. પણ આજનો દિવસ છે સાવચેતીનો છે, સાવધાની છે. વાહન ચલાવતા, મશીનનો, યંત્રોનો ઉપયોગ કરતા ધ્યાન રાખવાનું છે. જે વ્યક્તિને બીપી કે લોહીના દબાણની તકલીફ છે તેઓ આજે ખાસ વિશેષ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. ભાઈ, આપના માટે વડીલો સ્વજનોનો સહકાર મળે તેવો દિવસ છે. સામાજિક પ્રગતિ થાય અને આર્થિક જોખમથી આજે ખાસ બચવાની સલાહ છે. જી, હવે આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિ વિશે જણાવજો.
તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. તબિયતનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે આજે, એટલે થોડુંક બેદરકાર ન રહેતા. હા, સંપત્તિના ક્ષેત્રે લાભ થવા જઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કોઈ રીતે આજે મનની શાંતિ પ્રાપ્ત થશે અને મનની શાંતિથી અમૂલ્ય કશું જ નથી. એ દિવસ તમારો મજાનો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પ્રેમ પ્રસંગમાં અનુકૂળતા છે, નવા આયોજનમાં આજે પ્રગતિ થાય તેવું છે, પણ સંતાનોના પ્રશ્નો ક્યાંક સતાવી શકે છે, તે પરત્વે આજે ધ્યાન આપી દેજો. હવે વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ડ. લાગણીમાં ઉછાળો આવશે એટલે રિએક્શન આપતા પહેલા થોડુંક ધ્યાન રાખજો. આજે રજૂઆત કરવામાં ધ્યાન રાખજો. કિંમતી વસ્તુ પણ ક્યાંક ખોવાઈ ના જાય તેનું ધ્યાન રાખવું પડશે, માટે સાચવજો. કુટુંબમાં સામાજિક ક્ષેત્રે કોઈને કોઈ રીતે વિવાદ થાય તેવી શક્યતા છે, માટે થોડોક સંયમ રાખવો પડશે. જી, આગળ વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિ વિશે. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. સફળતા ભર્યો દિવસ છે આપણો. પોઝિટિવિટી આપ અનુભવ કરશો. આજે તમને મહિલા વર્ગની મદદ મળી શકે તેવું છે, એટલે તમારા કાર્યમાં કોઈ પણ રીતે પ્રવૃત્તિમાં મહિલા વર્ગની મદદ લઈ લેજો. આજે તમે કરેલા કાર્યની કદર થાય, અપેક્ષિત પરિણામ મળી શકે તેમ છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. સામાન્ય ધનલાભની સંભાવના દેખાઈ રહી છે, પણ મનમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી નિરાશા અનુભવ થાય. વ્યવસાયમાં આજે થોડુંક સાચવજો, સાવધાની રાખજો. મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે સ્વાસ્થ્યમાં સુધારો જોવાય તેવો દિવસ છે. આજે ઉત્સાહમાં પણ વધારો થશે, પણ મુસાફરીમાં કંટાળો આવશે, માટે જરૂરી હોય તો જ મુસાફરી કરજો, બાકી પોતાના કાર્ય પર ફોકસ કરી લેજો. તો સર્વ દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષદભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપજો. નમસ્કાર.